ખરાબ ગ્લોબલ સંકેતોથી બજાર ઘટાડા સાથે બંધ. નિફ્ટી 5% ઘટીને 24,600ના સ્તરની નીચે બંધ. બેંક નિફ્ટીમાં પણ 300 પોઈન્ટથી વધુનો ઘટાડો, પરંતુ મિડ કેપમાં રહ્યું આઉટ પરફોર્મન્સ. એસબીઆઈના અનુમાનથી સારા પરિણામ. નફો. એનઆઈઆઈ અનુમાનથી સારા. નફો 10%, તો એનઆઈઆઈમાં 15%નો ગ્રોથ. 2.86%ની એનઆઈએમએસે પણ બજારને કર્યા ખુશ. એસેટ ક્વોલિટીમાં પણ સુધારો. શેરમાં જોવા મળ્યો 3%નો ઉછાળો. મધ, નાળિયેર તેલ અને અન્ય ઉત્પાદનો પર 100%નો ઉલ્લેખ કરવાના મામલામાં દિલ્હી હાઈકોર્ટથી ડાબરને મળી રાહત. કોર્ટે એફએસએસએઆઈના આદેશ ઉપર લગાવી રોક. નોટિસ પણ કરી જાહેર. આગામી સુનાવણી 24મી ઓગસ્ટે. રાજ્યસભામાં સરકાર અને વિપક્ષની વચ્ચે થઈ ભારે દલીલ. મલ્લિકાર્જુન ખડગેએ ગૃહમંત્રીના નિવેદનની માંગ કરતા કિરેન રિજિજુએ આપ્યો જવાબ. કહ્યું, ગૃહમંત્રી જવાબ આપશે તો વિપક્ષ સાંભળી નહીં શકશે. હોર્મુઝ ખોલવાને લઈને ટેન્શન વધ્યું. ઈરાનનો નવો આદેશ. હોર્મુઝથી નહીં પસાર થઈ શકશે. યુએસ અને ઇઝરાયેલના જહાજો. ઉલ્લંઘન પર ભારી દંડનો પ્રસ્તાવ. અમેરિકાએ માનવાનો કર્યો ઇનકાર. સાથે જ ટ્રમ્પે ફરી આપ્યા યુદ્ધ જલ્દી જ અટકાવવાના સંકેત. ટ્રમ્પનું નિવેદન, મને નથી લાગતું કે ઈરાન બહુ લાંબો સમય ટકી શકશે. અને આગામી 7 દિવસ ફરી છવાશે વરસાદી માહોલ. 8 અને 9 ઓગસ્ટે થંડરસ્ટોર્મ સાથે વરસાદની આગાહી. અત્યાર સુધી રાજ્યમાં વરસ્યો 730 મિલીમીટર વરસાદ. ઉત્તર, મધ્ય, દક્ષિણ ગુજરાતમાં 31% વધુ વરસાદ, તો સૌરાષ્ટ્ર કચ્છમાં નોંધાયો 15% ઓછો વરસાદ.